છે મિતેશભાઈ કે જે હાલમાં આંકડા આવ્યા રાજસ્થાન, બિહાર, હરિયાણા ત્યાં આગળ ભાજપને નુકસાન થયું છે. ભલે સાઉથ ઇન્ડિયા અને પશ્ચિમ બંગાળ જોઈએ, કેમ કે રાજસ્થાનની અંદરનો જે આંકડો છે તેમાં કદાચ 5-1 બેઠકો હાલમાં સર્વે પ્રમાણે ઓછી થઈ રહી છે, 3 થી 5 બેઠકો છે. મોટાભાગના રાજ્યોમાં સારું પ્રદર્શન છે. આ જે જગ્યાએ પ્રદર્શન બદલાઈ રહ્યું છે ભાજપનું, કેમ કે હરિયાણામાં આપણે જોયું કે સરકાર બદલાઈ ગઈ, જે જોઈન્ટ વેન્ચર હતું આખું ખસી ગયું. આ બધા ફેક્ટર્સ અસર કરતા જોવા મળે, કારણ કે બિહાર અને ઝારખંડ સહિતના કેટલાક વિસ્તારોમાં એવી અસર પણ છે. મેં હમણાં આગળ કીધું કે બિહારમાં બહુ બધી સીટો પર લોકલાઇઝ મુદ્દાઓ અને કેન્ડિડેટને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અને બીજું, નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી માટે લાયબિલિટી થઈને આવેલા છે. આ વખતના ઇલેક્શનમાં નીતિશ કુમાર લાયબિલિટી થઈને આવેલા છે. નીતિશ કુમારનું જેડીયુનું 10 વર્ષની એમના શાસનની એન્ટી ઇન્કમ્બન્સી કહો કે એમનો જે દલિત સમાજ કે જે piછડા વર્ગ સાથેનું એમનું જે કનેક્ટ હતું એ છેલ્લા 5 વર્ષમાં જ તૂટ્યું છે. એમાં પાછું નીતિશ કુમારનું સતત પલટવું, એના કારણે જે એક વર્ગ જેમની પાસે 2 ઓપ્શન હતા કે જેડીયુ કે આરજેડી, એમને આરજેડીને પરમેનન્ટ પસંદ કરી લીધું હોય કદાચ. અને લોકલાઇઝ કેન્ડિડેટ વાળી વાત, અને બિહાર જેમ હમણાં કેતનભાઈ કહેતા તેમ બિહારમાં 80% સીટ્સ જાતિવાદ ઉપર લડાય છે. કાસ્ટ વોટિંગ છે. 80% સીટ્સ ઉપર સિટીની, અર્બન એરિયાની, પટનાની ને એવી થોડીક સીટો છોડો, બાકી એના ઉપર લડાય છે. મને એક થોડુંક મહારાષ્ટ્રમાં બી નથી, આમાં તમારા પોલમાં નથી, પણ મહારાષ્ટ્રમાં એક બીજી વાત છે. મહારાષ્ટ્ર છે ને એ પોતાના લોકલ નેતાઓ માટે ખૂબ જ, ત્યાંની પ્રજા ખૂબ જ એગ્રેસિવ છે. એમની માટે ખૂબ જ પેલો પ્રાઉડ બી છે. અને મહારાષ્ટ્રમાં કદાચ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારજીને એક સિમ્પથીના કારણે, કેમ કે એમના 2 નેતાઓનું પબ્લિકલી અપમાન થયું છે, રાજકીય અપમાન થયું છે, તો એની કારણે કઈ એક સિમ્પથીનો વેવ જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કેટલું ટર્નઆઉટ થાય છે. બિલકુલ. હવે આગળની ચર્ચામાં આપણે મહારાષ્ટ્ર ઉપર જ વાત કરીશું, કારણ કે મહારાષ્ટ્રમાં એક અજીત પવાર સમર્થિત એનસીપી પણ છે, શરદ પવારની પણ છે, અને એકનાથ શિંદેની શિવસેના પણ છે, અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ છે. ત્યારે એનો આ યુતિનો કેટલો ફાયદો ઇન્ડિયા અથવા ઇન્ડિયાને મળ્યો છે તો મેગા એક્ઝિટ પોલના આંકડા ઉપર ફરી એકવાર નજર કરી લઈએ. અત્યાર સુધી જે અલગ અલગ સર્વે એજન્સીઓના જે આંકડા આવ્યા છે, જે અનુમાન આવ્યા છે, તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જન કી બાત હોય કે પછી પોલ સ્ટ્રીટ હોય, તમામ એજન્સીઓના આંકડાઓમાં એનડીએ બહુમત તરફ દેખાઈ રહ્યું છે. 350 ને પાર દેખાઈ રહ્યું છે. અને કોંગ્રેસ અને સાથે ઇન્ડિયા ગઠબંધન છે એ કોઈ પણ સેમ્પલ સર્વેની અંદર કે પરિણામોની અંદર કે અનુમાનોમાં ક્યાંય 272 ના આંકડાને સ્પર્શ કરતું નથી દેખાઈ રહ્યું. જન કી બાત સૌથી વધારે એનડીએ ને આપી રહ્યું છે 392 બેઠક, કોંગ્રેસની 141 થી 161, અધરને 10 થી 20. પોલ સ્ટ્રીટનું કહેવું છે કે 371 મળી શકે છે એનડીએને, ઇન્ડિયા ગઠબંધન 125, અધરને 47, પીએમઆરક્યુ 359, ઇન્ડિયાને માફ કરશો એનડીએને કહી રહ્યું છે ઇન્ડિયા માટે તેનો આંકડો છે 154 નો, અને 30 અધર માટેનો છે. મેટ્રિકનો આંકડો 353 થી 368 નો એનડીએ માટેનો છે, 118 થી 133 નો કોંગ્રેસ માટેનો છે, અને અધર્સ માટે 43 થી 48 નો છે. પંકજ, બિલકુલ. એટલે સી વોટર 292 સુધી કહે છે કે એ એનડીએ ગઠબંધનને મળી શકે છે. હવે ગુજરાતની જો આપણે વાત કરીએ, ગુજરાતની 26 બેઠક, એમાંથી એક બેઠક તો બિનહરીફ થઈ ચૂકી છે. હવે બાકીની જે બેઠક છે તેમાં એક્સિસ માય ઇન્ડિયાનો જે આંકડો છે એ 25 થી 25 બેઠક મળે તેવી અનુમાન બતાવે છે. સી વોટર 25 થી 26 બેઠક બતાવે છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી શકે છે. અહીંયા સી વોટરના અનુમાનમાં એવું લાગે છે કે ગુજરાતની એક બેઠક મળે છે કોંગ્રેસને. સીએનએક્સમાં 26 થી 26 બેઠક, જ્યારે મેટ્રિકમાં 24 થી 26 બેઠક અને 2 બેઠકો કોંગ્રેસને મળે એવું અનુમાન દેખાડી રહ્યું છે. જ્યારે ચાણક્યની અંદર 26 થી 26 બેઠક એનડીએ ગઠબંધનને મળી રહી છે, બીજેપીને મળી રહી છે, એક પણ બેઠક અહીંયા કોંગ્રેસને નથી દેખાડી રહ્યું. તો આ તમામ જે સર્વે છે એમાંથી માત્ર 2 એવા સર્વે આવ્યા છે, સી વોટર અને મેટ્રિક, જેમાં કોંગ્રેસને 1 થી 2 બેઠકો મળે એવું અનુમાન દેખાઈ રહ્યું છે. એક રીતે પંકજ તમે એ રીતે જુઓ તો એક્સેસમાં ઇન્ડિયા પણ 0 થી 1 કહી રહ્યું છે, તો 6 જે અલગ અલગ પોલ છે 50-50 નો રેશિયો અહીંયા આગળ થઈ જાય છે, કે જેમાંથી 6 માંથી 3 નું તો એવું માનવું છે કે એક બેઠક કોંગ્રેસને મળી શકે છે. હવે કઈ કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. હવે કઈ હોય એ પણ એક મોટી વાત છે. અને અહીંયા આગળ એક ક્વિક રિએક્શન પણ લેવાનો સમય થઈ ગયો છે. મુકેશભાઈ પાસે જઈએ તે પહેલા મિતેશભાઈ, એક ક્વિક રિએક્શન. અહીંયા જે 6 છે તેમાં 50-50 થઈ ગયું. હવે એક ખાતું તો ખુલે છે એવું કહેવું છે સર્વેમાં. કઈ એક બેઠક આપ જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે આણંદ બેઠક એક સારી ફાઇટ વાળી રહી છે. ઓકે. અને બનાસકાંઠા, અને જો કદાચ ક્ષત્રિય ફેક્ટર સારી ઇમ્પેક્ટ આપી ગયું હોય તો જામનગર, પણ જામનગરમાં એટલી પોસિબિલિટીઝ નથી લાગતી. એમાં સારું એવું ડેમેજ કંટ્રોલ થયું છે. પણ આણંદ બેઠક ઉપર હું વધારે હું માનું છું. બનાસકાંઠા કરતાં બી આણંદ બેઠક અમિત ચાવડાની એમાં બહુ સારી ફાઇટ રહી છે. અને જેમ આપણે વાત કરતા તેમ એક કાસ્ટ ફેક્ટરની બી એક સારી એવી એમાં
રહેશે. જી કેતનભાઈ, તમને કઈ બેઠક લાગે છે કે જે 1 થી 2 કોંગ્રેસ કોઈ એક બેઠક ઉપર અનુમાન લગાવવું મુશ્કેલ છે, પણ જે 3 બેઠકો કોંગ્રેસ માટે જે સૌથી વધારે આશાસ્પદ છે એમાં બનાસકાંઠા, આણંદ અને અમરેલી સમવોટ, કારણ કે બીજેપીનો આંતરિક વિખવાદ, કાસ્ટ ફેક્ટર અને ઉમેદવાર, ખાસ કરીને કોંગ્રેસે આ વખતે જે સિલેક્શન ઓફ કેન્ડિડેટ કર્યું હતું એ પ્રમાણમાં ઘણું સારું હતું અને કોંગ્રેસે સ્ટ્રેટેજી પૂર્વક તમે જુઓ કે જે 8 બેઠકો એને પોટેન્શિયલ દેખાતી હતી, તો જ્યાં ફાઇટ આપી શકે એવી હતી, એનું બધું જ કોન્સન્ટ્રેશન ફક્ત એ 8 બેઠક ઉપર હતું. જે સીટ ઉપર એ જીતતી નથી, ગાંધીનગર, નવસારી, અર્બન સીટો, એ બધી કોંગ્રેસ ગેવ અપ એને આપી જ દીધી હતી. ત્યાં નથી કોઈ મોટા નેતાની રેલી કરી કે નથી કોઈ એવા એફર્ટ કર્યા. જે એફર્ટ કર્યા છે તમે જુઓ, રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીની સભાઓ પણ ન્યાય યાત્રા જ્યાં થઈ અને બનાસકાંઠામાં જ્યાં જીતવાની શક્યતા હતી ત્યાં જ કરવામાં આવી છે. એટલે આ 8 બેઠકોમાંથી પણ જો આ એક્ઝિટ પોલને થોડોક આધાર લઈને આપણે ચાલીએ તો હું કદાચ એવું માનું છું કે જ્યાં સૌથી વધારે ફાઇટ થઈ છે, જ્યાં ઉમેદવારો, વાતાવરણ, કાસ્ટ ફેક્ટર એ બધી જ રીતે જોઈએ, સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને પણ આપણે જોવા પડે એ રીતે કે એનું પોતાનું નેટવર્ક કેવું છે, વિધિન બીજેપી એને કેવો સપોર્ટ મળ્યો છે. માનો કે ભાજપમાં ઇનફાઇટિંગ હોય તો એવા સમાચારો આપણને ઇમિડિયેટલી આફ્ટર ઇલેક્શન વોટિંગ જોવા મળ્યા કે અમરેલીમાં સૌથી વધારે ઇનફાઇટિંગ હતી. ત્યાંના પૂર્વ સાંસદ જેની ટિકિટ કપાઈ અને ખુલ્લેઆમ ઉમેદવારની પસંદગી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલે આ ઇનફાઇટિંગનો ફાયદો પણ એક ફેક્ટર હોઈ શકે કોંગ્રેસના ફાયદાનું, ગેઇનનું. એટલે બનાસકાંઠા, આણંદ, અમરેલી આ 3 બેઠકો હું માનું છું કે કદાચ સ્વિંગ અથવા તો કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. એટલે 2 બેઠકો તો સર્વે પ્રમાણે કોંગ્રેસમાં મળી રહી છે. મુકેશભાઈ, તમે તો 10 કહો છો, કઈ બેઠક તમને લાગે છે? હું સૌથી પહેલી આણંદ કહું છું, બીજી બનાસકાંઠા, એની જોડે પાટણ, દાહોદ કહું છું, સુરેન્દ્રનગર કહું છું, જુનાગઢ કહું છું અને 8 બેઠક જેટલી બેઠક. ભરૂચ, ભાવનગર નહીં? હા, ભરૂચ, ભાવનગર આ ઉપર. પાંચ ભૂલી જવાનું. મારી વાત તમે હું પૂછું છું. મને પૂછ્યું છે ને, હું જવાબ આપું. હું ભાવનગર, ભરૂચ બોલું કે ના બોલું એ તમારો વિષય નહીં, નથી. એટલે પૂછું છું. હા, હા, ના ના, એટલે પણ જે મારો એમને વિષય એટલા માટે કે હું પૂછું છું કે નહીં, એમ તમે આશા નથી રાખતા એમ પૂછું છું ખાલી. આવું જયેશભાઈને કરતા હોય તો હું એમને પૂછી એટલે મારું કહેવું એવું છે કે 8 થી 10 બેઠકો ગુજરાતમાં આવે છે, 100%ની વાત છે. અને હું કહું છું, આજે હું હસું કે આ ભાઈ શું બોલે છે, ક્યારે મારે પાછું લેવું પડે એવું પણ થાય આ બધા પોલ ને બોલ જોઈને. બીજી વાત એવી છે કે બધા વાત એવી કરે છે કે 2 બાજુ લોકો જુએ છે, એક બાજુ મોદી સાહેબ ને બીજી બાજુ રાહુલજી. તો મને એવું થાય છે કે 2014માં જ્યારે સરકાર આવી ને એનડીએની, એના પહેલાં દેશવ્યાપી આંદોલન થયું હતું અને એમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સ્મૃતિબેન ઈરાની, બાબા રામદેવ, અન્ના હજારે અને અમારા ગઠબંધનમાં હતા એવા કેજરીવાલ, આ બધાએ ભેગા થઈ અને 50 રૂપિયા પેટ્રોલ પેલા બાબા રામદેવ હમણાં સુપ્રીમ કોર્ટે. સમયની કમી. મને મારી વાત જો, તમે સમયની કમી મારામાં જ આવે છે કે સીટ પૂરતું જ હતું એટલે સમયની એટલે કમી. મારું કહેવું એવું છે કે તમે જે ગેરંટીની વાત કરી હતી 50 રૂપિયા પેટ્રોલના 400 રૂપિયા બાટલો, એ પૂરી નથી થઈ. અને હમણાં મહિનાથી જે જાહેરાત બંધ થઈ ગઈ ને અહમવાળી, એ મોદી કી ગેરંટી હે, આ લોકો કંટાળી ઓકે, ગયા. હવે જયેશભાઈ, છેલ્લી વહીકલની હોય, આવી કોઈ guarantee એકદમ ટૂંકમાં. આવી કોઈ ગેરંટી પૂરી થઈ મારે નથી. એટલું જ કહેવું, એને અત્યાર સુધી અમારી જ વાત કરી, એની એક મજા છે, પરંતુ એ બધી એમની એસિડિટી જે થતી હોય એના સ્વીકાર સાથે સારું થયું ને સુરત ન ગણાવી. પણ એક વસ્તુ ચોક્કસ કહું છું, 26 બેઠક જીતીએ છીએ અને એક જ માત્રનું કારણ તમને આપી રહ્યો છું કે વ્યક્તિમાંથી પરિવાર, પરિવારમાંથી ગામ અને ગામમાંથી જેમ રાજ્ય અને રાજ્યમાંથી રાષ્ટ્ર, આ ચેતનામાં જનતા જનાર્દન અત્યારે મત આપી રહી છે. રાષ્ટ્રીય સ્તરે એ લોકો મત આપે છે, નરેન્દ્રભાઈના નેતૃત્વને મત આપે છે. ના કરો તોય અને મત આપે અને તમને. અને અને એવી વાત એક જ હું કહું છું કે ભારતીય જનતા વાતો ગુજરાતમાં માટે, તો મુકેશભાઈ એક થાય. મિનિટ, ભારતીય જનતા પક્ષ માટે पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. આ રાષ્ટ્રની ભારત માતાની જય કહીને અમે આગળ વધીએ છીએ અને એ જ રીતે